નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અમરેલીમાં વાહન અકસ્માતથી પ્રાણીઓના મોતની ત્રીજી ઘટના સામે આવતા વન વિભાગની કામગીરી સામે અનેક સવાલો ઊભા થયા હતા. ત્યારે જાફરાબાદના નાગેશ્રી નજીકના ટોલ પ્લાઝા પાસે સિંહણને અડફેટે લેનાર કાર ચાલકની વન વિભાગે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે. જાફરાબાદના નાગેશ્રી નજીકના ટોલ પ્લાઝા પાસે એક 4 વ્હીલરે રસ્તા પરથી પસાર થતી સિંહણને અડફેટે લીધી હતી. એક તરફ વાહન ચાલક અકસ્માત સર્જીને ફરાર થયો હતો, જ્યારે બીજી તરફ સિંહણ ઘટના સ્થળે જ મૃત્યુ પામી હતી. વન વિભાગની ટીમે ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજની મદદથી કાર ચાલકની શોધખોળ હાથ ધરી હતી. આખરે વન વિભાગે ટીંબી ગામેથી કાર ચાલક વિરેન્દ્ર રાઠોડની ધરપકડ કરી લીધી છે. વન વિભાગ દ્વારા વન્યજીવ સંરક્ષણની વિવિધ કલમો હેઠળ આરોપી વિરેન્દ્ર રાઠોડ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. છેલ્લા 1 મહિનામાં અમરેલીમાં 3 વન્યજીવોના મોત થયા છે, જેને લઈને એસીએફ વિરેલસિંહ ચાવડાએ વાહન ચાલકોને ગતિ મર્યાદામાં વાહનો ચલાવવાની અપીલ કરી છે. જાફરાબાદ રેન્જના કાર્યક્ષેત્રમાં આવતા નાગેશ્રી બીટના નાગેશ્રીના ગામે જે ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પસાર થાય છે, ત્યાં નાગેશ્રી ટોલ બૂથ છે, એની એક્ઝેક્ટ 500 મીટરની આસપાસ એક અજાણ્યા ઇસમ દ્વારા પૂરપાટ ઝડપે વાહન ચલાવીને એક માદા સિંહણનું મૃત્યુ નિપજાવેલ. માદા સિંહણની ઉંમર અંદાજિત 5 થી 9 વર્ષ હતી. જેવો જ આ ઘટનાના સમાચાર મળે છે, સ્થાનિક સ્ટાફ 10 જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટૂલ બોક્સથી લઈને ટીંબી આ વાહન ચાલક પહોંચે ત્યાં સુધીમાં એને રોકી દેવામાં આવે છે અને તેની વિધિવત અટક કરવામાં આવે છે. આ વાહન ચાલક છે, જેનું નામ છે વિરેન્દ્ર રાયસિંહભાઈ રાઠોડ, ઉંમર વર્ષ 30, જેઓ મૂળ વતની પણાદર કોડીનારના છે, જેઓ હાલે ગાંધીનગર ખાતે રહે છે અને પોલીસ આવાસ નિગમમાં કોન્ટ્રાક્ચ્યુઅલ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે. હવે શું કાર્યવાહી કરવામાં આવશે આની સામે? હાલ વન વિભાગ દ્વારા વાઇલ્ડલાઇફ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવેલ છે અને નામદાર કોર્ટે ખાતે પ્રોડ્યુસ કરવામાં આવશે. સતત આ પ્રકારની ઘટનાઓ બને છે, 2 સિંહોના મોત થયા, એક દીપડાના. વન વિભાગ હવે શું કાર્યવાહી કરશે? માર્ગ ઉપર સતત આ પ્રકારની ઘટના બને છે, વાહન ચાલકોને શું અપીલ કરશે? વાહન ચાલકોને ખાસ અપીલ એ જ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાયન મુવમેન્ટનો વિસ્તાર છે, વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. અંદાજે 10 કિલોમીટરમાં 5 થી 6 જગ્યાએ સ્પીડ રિસ્ટ્રિક્શન સાથેના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિ મર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાળવી શકીશું. ધર્મેશ મહેતા, નેશન પ્લસ ન્યૂઝ, અમરેલી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.